નિઝામપુરા વિસ્તારમાં આવેલ નીલકમલ સોસાયટીમાં ડોગ હોસ્ટેલ ખોલવામાં આવતા રહીશોમાં આક્રોશ ફેલાયો છે। નિઝામપુરા વિસ્તારમાં આવેલ નીલકમલ સોસાયટીમાં ડોગ હોસ્ટેલ ચાલુ થતાં રહીશોમાં આક્રોશ જોવા મળ્યો હતો। છેલ્લા 3 વર્ષથી નીલકમલ સોસાયટીમાં વડોદરા ડોગ હોસ્ટેલ રહેણાંક વિસ્તારમાં શરૂ કરવાથી ત્યાંના લોકો ત્રાહિમામ પુકારી ગયા છે। વિસ્તારના લોકોનું કહેવું છે કે સોસાયટીમાં ગંદકીનો ફેલાવો થાય છે અને રાત્રિ દરમિયાન કૂતરાના ઘોંઘાટના લીધે રહીશો હેરાન પરેશાન થાય છે। વિસ્તારમાં પોલ્યુશન પણ ઘણું થાય છે, જેને લઈને આજે સોસાયટીના લોકો એકત્રિત થઈને મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરવા પહોંચ્યા હતા કે વહેલી તકે આ ડોગ હોસ્ટેલ રહેણાંક વિસ્તારમાંથી દૂર કરવામાં આવે। પેટ્રોલ પંપ સામે શેની માટે આવ્યા છો? અમે અમારા સોસાયટીની અંદર એક 16 નંબરનો બંગલો છે, ત્યાં આગળ આ લોકોએ એ બંગલાવાળા ભાઈએ કૂતરાનું ડોગ હોસ્ટેલ બનાવી છે। એ ડોગ હોસ્ટેલમાં આજુબાજુના લોકો કૂતરા પોતાનો સાચવવા ત્યાં મૂકી જાય છે અને ત્યાં એ રાખે છે। એના લીધે એટલે અંદર ઝઘડે અને ભૂખ્યા બી હોય એટલે એટલો બધા ભરસે છે અને રાતે એકબીજા જોડે લડે તો બધાને ડિસ્ટર્બ આખી સોસાયટીને થઈ રહ્યું છે। હા, કોણ છે? એ દેસાઈ કરીને છે, અમન દેસાઈ કરીને છે છોકરો। તો તમે તમારી સોસાયટીને વાત ના કરી? સોસાયટીની વાત કરી, કોઈનું ગાંઠતો જ નથી। એ પોતાની રીતે ઝઘડા કરે છે બધાની જોડે। તો આજે ક્યાં આવ્યા છો? શું રજૂઆત કરી છે? સાહેબને આ જ રજૂઆત કરી, તમને કહું છું એ જ રજૂઆત કરી કે આ ડોગ હાઉસ છે એ સોસાયટીમાંથી દૂર થવું જોઈએ, જેથી કરીને લોકોને શાંતિ રહે। શું જવાબ આપ્યો સાહેબ? સાહેબે કહ્યું અમે ઘટતું આ બાબતમાં કરવાના છીએ। અમન દેસાઈ કરીને 16 નંબર નીલકમલ સોસાયટીમાં રહે છે। એ કેટલા વર્ષોથી, આજે 3-4 વર્ષથી ડોગ હોસ્ટેલ ચાલવે છે। એ બહુ ખરાબ જ છે। ડોગ હોસ્ટેલ સોસાયટીમાં ચાલવાય જ નહીં અને ડોગ હોસ્ટેલ ચાલવે છે અને કૂતરાઓ એટલા બધા ભસે છે, રાત્રે ભસે, દિવસે ભસે, એટલે આજુબાજુના રહીશો, નાના ભૂલકાઓ અને ગરડાઓ બહુ જ હેરાન થાય છે। આ ખરેખર ના જ થવું જોઈએ। હું મનીષા દાઈમાં નીલકમલ સોસાયટી નિઝામપુરામાંથી આવું છું। અમારી સોસાયટીની એક ગંભીર રજૂઆત છે, એ કરવા માટે અમે અહીંયા કમિશનરની ઓફિસમાં આવ્યા છીએ। અમારી સોસાયટીમાં અમન દેસાઈ નામનો એક વ્યક્તિ ડોગ હોસ્ટેલ ચલાવે છે, પણ એ સરખી રીતે ચલાવતા નથી, એટલે એના લીધે અમને બહુ જ સોસાયટીમાં બધાને બહુ જ ખરાબ ઇફેક્ટ પડે છે। મળમૂત્રનો યોગ્ય નિકાલ ના કરે એટલે ગંદી વાસ આવે, પછી ડોગને સરખું ખાવાનું ના આપે એટલે ડોગ બહુ જ ભસે, રાત્રે ભૂખ્યા હોય એટલે ભસવાનું જ છે। તો નાના બાળકો અને બધા વડીલ હોય ને એ ખૂબ જ હેરાન થાય છે અને રહેણાંક વિસ્તારમાં આ કોમર્શિયલ એક્ટિવિટી ના કરાય ને એના લીધે બધા બહુ જ હેરાન થાય છે। અમે લોકો કમિશનર સરને મળવા માટે આવ્યા હતા, એમને કીધું છે કે યોગ્ય નિકાલ કરીશું, તમારી રજૂઆતને ધ્યાનમાં લઈને વહેલી તકે તમને જે થતું હશે કરીશું અમારા તરફથી।